નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અમદાવાદમાં ડુંગળીના ભાવમાં મોટો પડકો, છૂટક બજારમાં ભાવ 30 થી 50 પ્રતિ કિલોને પાર। હોટલમાં ક્વોલિટી અને કિંમતનું ગણિત બદલાયું। ગુજરાતમાં સમાજોના પરિવર્તન લહેર, ઠાકોર, ચૌધરી અને હવે રબારી સમાજ પણ નવા બંધારણ તરફ આગળ વધી રહ્યા છે। આજે બનાસકાંઠાના કાંકરેજમાં સામાજિક બંધારણને પગલે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં સમાજમાં ચાલતા કુરિવાજો તિલાંજલિ આપીને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેને લઈને બંધારણ કઢાશે। તો રાજકોટમાં શાસન પરસોત્તમ રૂપાલાએ પોતાના જ સમાજ પર પ્રહાર કરીને પરિવર્તનની પણ માંગ કરી। ખેડૂતોના વિરોધ વચ્ચે દ્વારકા નજીક એરપોર્ટ નિર્માણ માટે સર્વેનો પ્રારંભ, ફળદ્રુપ જમીન છોડીને અન્ય એરપોર્ટ બનાવવા ખેડૂતોની માંગ। પ્રાંત અધિકારી સહિતની ટીમ 8 દિવસ સુધી પ્રાથમિક સર્વે કરાશે, દબાણો સામે કાર્યવાહીનો નિર્દેશ। ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે તેવી સંભાવના। અંબાજીમાં ભવાનીધામ સંકલ્પ યાત્રા મંચ પરથી કરી જાહેરાત। સાપુતારા નાસિક હાઈવે પર રસ્તા રોકો આંદોલન ત્રીજા દિવસે પણ હજારો લોકો રસ્તા પર। ત્યારબાદ મિત્રો, ગુજરાતમાં ચોમાસું અને શિયાળામાં કાર્ડિયાક કેસો વધારે, ઉનાળામાં ઓછા, જ્યારે કોરોનાના કાળ કરતાં 2025માં બમણા કેસો 108 ને કોલમાં 21% વધુ। 51 થી 60 વર્ષના લોકોના 20 વર્ષની ઉંમર પછી હૃદયનો રોગની સંભાવના કેસો વધે છે। અમદાવાદમાં સારવારના બહાને લાખો રૂપિયા પડાવતી નકલી ડોક્ટરની ગેંગનો એક શખ્સ ઝડપાયો, સિનિયર સિટીઝનને નિશાન બનાવતા। ચાંદીમાં ઐતિહાસિક તેજી, એક જ દિવસમાં 22,000થી વધુનો ઉછાળો, ભાવ 3,10,000 રૂપિયાને પાર। માત્ર 30 દિવસમાં 1 લાખની તેજી જોવા મળી છે। 1 કરોડથી વધુની આવક જાહેર કરનાર કરદાતાઓની સંખ્યામાં 22% વધારો। પાલનપુરની એકલવ્ય મોડેલ સ્કૂલમાં 38 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર, બપોરે દાળ ભાત જમ્યા બાદ અચાનક તબિયત લથડી, તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। જૂનાગઢ પીટીએસ ગ્રાઉન્ડમાં કાલથી એલઆરડી ઉમેદવારોની શારીરિક કસોટી। અમદાવાદ અતિવ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે બંધ રહેશે, વાહન ચાલકો માટે ડાયવર્ઝન જાહેર। યુએઈના પ્રમુખ પીએમ મોદીની બેઠકમાં ગુજરાત અંગે 2 મોટા નિર્ણય, નકશીકામ કરેલો હિંચકો પેટમાં આપ્યો। પૈસા અને રાજનીતિ પર અબજોપતિઓના કબજો, ઓક્સફેમનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે। રશિયામાં 13 ફૂટ હિમવર્ષા, બરફ નીચે દટાયા, શહેર 4થા માળ સુધી મકાનો ગાયબ, 2 ના મોત। ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ, SC/ST એક્ટ હેઠળ અપરાધ નથી, સુપ્રીમ કોર્ટ। ત્યારબાદ મિત્રો, નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા લોકો, સરકાર હવે કોઈ પણ ગેરંટી વગર 90,000 સુધીની લોન આપી રહી છે। આ યોજના મુદત વધારીને 31 માર્ચ 2030 સુધી કરાઈ છે। આ લોન કુલ 3 તબક્કામાં આપવામાં આવે છે। પ્રથમ તબક્કા 15,000, બીજામાં 25,000 અને ત્રીજા તબક્કામાં 50,000 આપે છે। આ માટે કોઈ વસ્તુ ગીરવી મૂકવાની જરૂર નથી, માત્ર આધાર કાર્ડ દ્વારા અરજી કરી શકાય છે। અત્યાર સુધીમાં 69 લાખથી વધુ લોકો આ યોજનાનો લાભ લીધો છે। વડોદરાના તાલજાલથી નકલી પીએસઆઈ ઝડપાયો, જમીનના સોદાને ઉઘરાણી કરતો હતો। ગોસ્વામીની આગાહી, શિયાળામાં ચોમાસું બેસશે અને 5 દિવસ રાજ્યમાં આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ, એટલે કે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। પરેશ ગોસ્વામી અને જયપ્રકાશ માઢક જેવા હવામાન નિષ્ણાતોએ 21 તારીખથી લઈ 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે।
ત્યારબાદ મિત્રો ધંધો બંધ થશે તો દારૂ વેચીશું. પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી. ગેનીબેન સામે મોરચો. ગેનીબેન ઠાકોર સામે મોરચો મંડાયો છે. પાટણના આશાપુરામાં મળેલી બેઠકમાં સાઉન્ડ સિસ્ટમ માલિકોએ આક્રોશ વ્યક્ત કરતા નેતાઓની સભામાં સાઉન્ડ ન આપવાનો નિર્ણય કર્યો છે અને સાધનો સળગાવી દેવાની ધમકી પણ આપી છે. પાટણમાં રાયડાના પાક પર મોલો. મચ્છીનો પ્રકોપ. 25,000 એકરમાં વાવેતર સામે ઉત્પાદન ઘટવાની ભીતિ. ખેડૂતો ચિંતિત. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં રખડતા ઢોરનો ત્રાસ. હવે વેપારીઓ માટે મોટું નુકસાન. 2 આખલા લડતા ફરસાણીની દુકાનમાં ઘૂસી ગયા. વેપારીના જીવતધર થયા. વિડીયો વાયરલ. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પાલનપુર અને આબુમાં ઠંડીનો પ્રભાવ વધારે રહેશે. સવારના સમયે ધુમ્મસ વધતા વાહન વ્યવહાર પર અસર પડી શકે છે. 22 જાન્યુઆરી પછી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. પશ્ચિમ વિક્ષેપ સક્રિય થવાના કારણે ગુજરાત પશ્ચિમ ભાગોમાં ખાસ કરી સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે. જો આ માવઠું પડશે તો ખેડૂતો ચિંતામાં મુકાશે. પંચમહાલ પાનમ સિંચાઈ વિભાગના અધિકારીની 33 લાખની કાળી કમાણીનો પર્દાફાશ. એસીબીએ નોંધ્યો ગુનો.